મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં ડુમરાળે ગામમાં એક 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાની દુઃખદ ઘટના બની હતી, જેના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે સુરતમાં કિન્નર સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી બાળકીને શ્રદ્ધાંજલિ સાથે આરોપી પાસેની સજા થાય તે માંગ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 16 નવેમ્બર 2025ના રોજ બાળકી ગુમ થઈ હતી અને બાદમાં તેના મૃતદેહ તેના ઘર નજીક એક મોબાઈલ ટાવર પાસે મળી આવ્યો હતો કે બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પથ્થરથી માથું કચડીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા આરોપી વિજય ખેરનારની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં તેણે આ દૃષ્ટ કૃત્ય કર્યું હતું તેની કબૂલાત પણ છે. બીજી તરફ આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં કિન્નર સમાજ પ્રેરિત નિક્કી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી. મોટી સંખ્યામાં કિન્નરોએ ભેગા થઈ કેન્ડલ માર્ચ યોજી હતી અને ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી. અને કિન્નર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ નરાધમને ફાંસીની સજા આપવામાં આવે, જેથી કરીને બીજી વખત આવી ઘટના ન બને.